શ્રાવણ મહિનાનો સોમવાર છે તો જો આ રહ્યા અમે કઈ રા નથી તો બધાને હર મહાદેવ. આવા નાના નાના ફ્રોક ને ડ્રેસ મને સીવતા આવડ્યો. મસ્ત મસ્ત સીવરાવ હોય ને સીવરાવી દેજો. આમ સવો આમ હોય આ મારો પથ્થર, મારું રસોડું જવો તો ખરા. પેપર છે, બાલાજીનો સેવડો છે અને આ મોરિયાની ખીર ખીચડી. ગમે કે આ ગમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કયું ફ્રોક મસ્ત છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે જો શ્રાવણ માસનો 3જો સોમવાર થઈ ગયો છે અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. કેમ કે આખો શ્રાવણ મહિનામાં 15 દી વી ગયા, આપણે કોઈ દિવસ કોઈને કીધું નથી કે હર હર મહાદેવ. કોમેન્ટમાં લખી નાખજો. અને સોમવારનો એક આપણે વિડીયો નથી બનાવ્યો. કાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો જો આ રહ્યા અમે કઈ રા નથી તો બધાને હર મહાદેવ. કારણ કે શ્રાવણ મહિનો છે એટલે અડધો તો વયો ગયો. શ્રાવણ મહિનો કરો આમ ને જો તડકામાં જો શ્રાવણ મહિનામાં વરસાદ જ ન આવ્યો. હવે હાવ દેહમાં નથી વરસાદ, બહુ કેવરાવે વરસાદનું. અને હું તો ફ્રોક નું કટિંગ કરું છું અત્યારે. આ બ્લાઉઝ પૂરું કરી નાખ્યું તો એક બનાવી નાખ્યું છે ને એક હજી બનાવવાનું છે. કેટલું ક્યુટ બન્યું. અરે વાહ, મસ્ત બન્યું ને. આવા નાના નાના ફ્રોક ને ડ્રેસ મને સીવતા આવડ્યો. મસ્ત મસ્ત સીવરાવ હોય ને સીવરાવી દેજો. કેમ કોઈ આવતા નથી યુટ્યુબ ફેમિલી ને કઈ સીવડાવવા? આવો નહીં તો અમને 100 રૂપિયાનો કાંક ધંધો થાય. કા હમણાં તો હાડીઓનું નથી આવતું. હા, હાડીઓમાં તો બહુ ડીમ કેવરાવે છે થોડું. કારણ કે હું તો કીધું ને ખાતું ગોતું કે ખાતું મળતું નથી. ખાતું મળે તો એ તો કે હામટી હાડીઓ બધી મળે 250 ને 300 ને 500 ને એ પ્રમાણે કઈ મારે તો આ મુકાય નહીં. એક મશીનમાં કેમ એટલી બધી કાઢવી? એક મશીનમાં નો. અને કોઈ હાડીઓ વાળા અમાર વિડિયો જોતા હોય ને તોય જો હાડીઓ બનાવીને તો ઘરે મૂકી જવાની ને લઈ જવાની. અને એમાં તો હાડીઓનું ખાતું કેમ છે કે તમે લઈ જાવ ને લઈ જાવ એમ નો મેળવે. નીચે નાખી જાવ તો મેં તો બનાવી એમ આવશે. બીજું હું નકરા ધીમે ધીમે સીવવાનું આવે છે તો સીવીએ. એક ફ્રોક બનાવ્યું, એક બનાવવાનું છે હજી. આપણે આ બીજાનું કટિંગ કરી નાખી. બપોરનું જમી લીધું, આણે એકટાણું કરી લીધું અને સાંજે છે ફ્રાળ. અને ફેમિલી અત્યારે આવી ગયા છે ભણવા ને બા કરે છે આરામ. હાલો જો તો આપણે વિડીયો બપોરે સ્ટાર્ટ કર્યો તો હવે મેળા છે 5 વાગે. એટલું બધું કામ તો શું છે કારણ કે થોડુંક અર્જન્ટમાં થઈ ગયું હતું મારે. હું તમને બધાને કહી દઉં. કારણ કે જો બપોરે મેં નીતાને ફોન કર્યો ને તો નીતાએ મને કીધું કે સોનલબેન કાલે છે ને 30 ને બળસોઠ બે ભેગું કરે છે. 30 ને સોઠ ભેગું કરે છે તો બળસોઠના દિવસે આપણે મેં રસોઈ બને કે ન બને. તો અમે છે ને આપણે રાંધણ સેઠના દિવસે અમે રસોઈ બનાવીએ તો ખરા પણ તળતા નથી. ઘણા ખરા ન તળતા હોય, ઘણા ખરા તળતા હોય. તો અમે જો અહીં તળતા નથી એટલે અગાઉથી અમે રસોઈ બનાવી. તો આજે મારે રસોઈ બનાવવાનું થઈ ગયું તો વિડીયો બન્યો જ નહોતો હસોડો. કારણ કે મેં આ જીરાપુરી બનાવી, સેવડો બનાવ્યો, એમાં પાછા મહેમાન આવી ગયા. એમાં આપણે બ્લોગ બન્યો નહોતો. અત્યારે 5-5:30 વાગી ગયા છે ત્યારે મારે ફોન હાથમાં લેવાનો ટાઈમ મળ્યો. તમને બતાવી દઉં મેં હું બનાવ્યું એમ. હું જો બપોરે કટિંગ કરીને બેઠી હતી ને તો બપોરે સીવવાનું મૂકી દીધું બધું એમનેમ અને રસોઈ સીધી લઈ લીધી. મેં કીધું હાલો હવે આપણે રાંધવા જ મળી. કારણ કે મને ખબર પડી, મને એમ થયું કે જો આપણે રક્ષાબંધન હતું શનિવારે તો મેં કીધું રવિવારે 1 કમ, પછી આ સોમવારે 20 અને કાલે 30 અને પ્રમ દિવસ બળસોઠ. મને આ એમ હતો એટલા માટે અમે કટિંગ કરીને બેઠી. મેં હું ફ્રોક સીવી નાખું એમ. આપણે બહારનું હતું એટલે સીવવું પડે. તો પછી મને ખબર પડે કે કાલ 30 અને 60 ભેગું કરે તો મારે અર્જન્ટમાં બધું રસોઈ બનાવવી પડે. તો હું તમને બતાવી દઉં મેં હું રસોઈ બનાવી. અને અત્યારે જો આપણે મળ્યા તો હવે કાંઈ નહીં, સોરી દિલથી. કારણ કે તમને બતાવી ન હોય કે હું રસોઈ હું બનાવું છું ને હું કરું છું ને એમ. પણ એટલી બધી જલ્દી થઈ ગઈ. અને એમાં પાછા મહેમાન આવી ગયા. મારા મામીજી હા હું આવ્યા હતા. એ બ્લાઉઝ સીવરાવ્યા હતા. એના બ્લાઉઝ પેલા નાખ્યા હતા, એ લેતા ગયા અને પાછા સીવરાવવાના દઈ ગયા છે. મારું કટિંગ તો અહીં અધૂરું પડ્યું, જોયું તમે? જો કાંઈ નહીં, આપણે કટિંગનું કામ તો પછી કરશું. પણ રસોઈ મેં હું બનાવ્યું તમને બતાવી દઉં. રસોડામાં તો જુઓ તમે કેમ પડ્યું છે. આમ જુઓ, આમ હોય આ મારો પથ્થર, મારું રસોડું જુઓ તો ખરા. કાંઈ નહીં, હાલો તો આપણે મસ્ત સેવડો બનાવી નાખો. બધી વસ્તુ બની ગઈ ને પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. મેં તો હવે થોડીક કટ મારી લો. મેં કીધું આ બધાને બતાવું તો ખરું મેં હું બનાવ્યું એમ. તો મસ્ત સેવડો બનાવી નાખો, જીરાપુરી બનાવી નાખી. હજી મેંદાનો લોટ પડ્યો છે, આપણે શક્કરપારાને એવું બનાવવાનું બાકી છે હજી. એ બનાવીને તે બતાવી. લગભગ તો કાલે જ બનાવી નાખી. કારણ કે હું બળસોઠ રહેતી નથી, અમારા બહાર રહી છે બળસોઠ. તો એ ન બનાવે તો કાંઈ નહીં, હું થોડું થોડું બનાવી નાખી. એટલે એમાં ચક હાહુ ને ભેગું રાંધવાનું ને એવું કંઈ ઘઉં ન અડવાના હોય ને એવું હોય બળસોઠમાં બધું.
એ તો કાલે આપણે બાને પૂછશું કઈ રીતના રે એ રહેશે, હું નથી રહેતી, એટલે આપણે બાકીની રસોઈ કાલે બનાવશું. તો આજે મસ્ત સેવડો બનાવી નાખ્યો, સરસ ટપ ભરીને સેવડો બનાવ્યો. અને આમાં તો મેં આ પ્લાસ્ટિકની કોથળીમાં જીરા પૂરી ભરી લીધી છે, જે આપણે આ ફરસી પૂરી બનાવી છે મસ્ત. હું તમને આમાં કાઢીને બતાવું. મસ્ત ફરસી પૂરી બનાવી નાખી. મસ્ત જીરા પૂરી બનાવી અને સેવડો બનાવ્યો. ડબ્બામાં આપણે સેવડો ભરવાનો છે, તો હું સેવડો ભરી લઉં ડબ્બામાં. અને આ બધી વસ્તુ પછી જો ખારી લઈ આવ્યા સહી. હજી મેંદાનો લોટ કિલો આપણે પડ્યો છે. આ મેંદાનો લોટ આપણે શક્કરપારા બનાવવાના છે. હજી આપણે હાતમને આઠમને છે, જન્માષ્ટમીને આવતું હોય તો રસોઈ બનાવવી પડે, કારણ કે તહેવાર આવે એટલે. તો હજી ઘણી રસોઈ અમારે બનાવવાની બાકી છે. ઝીણી સેવ બનાવી છે, તીખી કળી બનાવી છે. હવે જેટલું બનશે ને એટલું બનાવશું, એમાં કાંઈ ફિક્સ ન હોય કે એટલું બનાવવું જ પડે. એમ આપણને ભાવતું હોય ને જેમ ઓલું કરતા જાઉં એમ બનાવતા જાઉં. તમને હું આગળ આગળ બતાવે, કારણ કે અમારે છે ને પછી રાંધણ સેટના દિવસે નો રાંધવાનું હોય. એટલે હું સેવડો ભરલો ડબ્બામાં. હવે કઈ ચોમાસા જેવું છે નહીં, એટલે પ્લાસ્ટિકની કોથળી નાખવાની જરૂર નહીં પડે. નકર આ પ્લાસ્ટિકની કોથળી છે ને એમાં હું ભરતી અને પછી ડબ્બામાં નાખતી. પણ હવે ચોમાસા જેવું કઈ નથી, એટલે આમનો મસ્ત ભરી લેવું. મસ્ત મિક્સ કરી નાખી પછી હું સેવડાનો ડબ્બો ભરી લઉં. મસ્ત ડીસે ભરું ને તો ઢોળાય નહીં એમ. ફરસી પૂરીનો આપણે એક ડબ્બો ખાલી કરવો પડશે, એ પછી કરી નાખશું. સારું હાલો તો હું સેવડો ભરી લઉં ડબ્બામાં. તો જો આપણે રસોડામાંથી બધું સારું કરી નાખ્યું. નાસ્તા આપણે જે કર્યા હતા એ ડબ્બામાં ભરી લીધા. જો અહીં 2 ડબ્બા મૂકી દીધા. આમાં પૂરી પધી દીધી, આમાં સેવડો પધી દીધો. વાસણ ઉટકાઈ ગયા, મસ્ત નવરા થઈ ગયા. અને હવે થઈ ગયું છે આપણે હાંજની રસોઈનો ટાઈમ. તો હાંજની રસોઈ બનાવવાની છે. આજ પેની પપ્પા સોમવાર રહેશે, તો આપણે ઉપવાસ છીએ ને, તો આપણે ફરાળ બનાવવું પડશે. તો ફરાળમાં તો ફરાળી સેવડો લઈ આવ્યા છે ને મારે બનાવશે મોરિયાની ખીચડી. તો ફૂલ તૈયારી કરી નાખી. બટેકા લઈ લીધા, મરચી લઈ લીધી, લીમડાના પાન લઈ લીધા, ટમેટો લઈ લીધું અને આ મોરિયો, મેન મોરિયો અને સિંગદાણા મસ્ત ખાંડીને આપણે કરવાનું છે. મોરિયાની ખીચડી બનાવી દો ને, ઉપવાસ છે એટલે કઈ નહીં. સારું ઓલું આવતા જશે તો આપણે રસોઈ બનાવી નાખી ફટાફટ. મોરિયાની ખીચડીને સેવડો અને સાંજ જેટાક બનાવો, થોડું ઘણું ફ્રાળ કરી લે. સારું રસોઈ બનાવી નાખવું હોય તો સારું ફેમિલી. આપણે જો કારખાનેથી આવી જશે ઘરે અને મસ્ત મજાનો ફરાળ કરવા બેસી ગયા છીએ, કારણ કે આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો 3જો સોમવાર છે. તો તમને બધાને ખ્યાલ જ હશે. તો હું ફરાળમાં જો વેફર છે, બાલાજીનો સેવડો છે અને આ મોરિયાની ખીચડી બનાવી છે. કા મેં કીધું તું કટ મારીને કે મોરિયાની ખીચડી બનાવશું. તો મસ્ત ખીચડી આપણી બની ગઈ ગરમા ગરમ. તો અરે વાહ. આમાં સિંગનો ભૂકો નાખવાનો હોય. મેં એક વખત આગળના વિડીયોમાં બતાવી હતી. હું તમને ફૂલ રેસીપી નહીં પણ અમને બનાવતી નહીં બતાવી હતી મેં તમને. તો મસ્ત મોરિયાની ખીચડી બનાવી નાખી. ઉપવાસમાં હાલે અને આનો ફ્રાળ કરવાનું છે. અને આપણે પૂરીની બનાવ્યું હતું અત્યંતા બેન ખાવા મળ્યા. પૂરીની બનાવ્યું ને અત્યંતા બનવા ખાવા મળી ગયા. જો સાંજ પૂરીની હોય પૂરી છે ને અમારે જઈ ભૂખા થાય ને ડબ્બો ખોલીને લીધું. તમે ભાઈ બેઠો ખાવા નથી, એને ટીવી જોવી છે. જો અહીંયા ટીવી ચાલુ છે. મારે તમારે ફ્રાળ કરવાનું છે. એવું છે? હું રાઈ નથી પણ તમારે ખાઈ લો. મારે રોટલા શાક ની કઈ જરૂર નથી. મોરિયાની ખીચડી છે ને, મને ખીચડી ને સાઈસ બહુ ભાવે એટલે હું આમને યારે ખાઈ લઉં. હા તો સારું ફેમિલી, આવી જાવ બધા. મસ્ત મજાનો શંકર ભગવાનનો શ્રાવણ મહિનાનો સોમવાર, હર હર મહાદેવ અને ઉપવાસ રાશિ. ચાલો બધા મસ્ત મજાનો ફરાળ કરવા આવી જાવ. તો સારું ફેમિલી, આપણે જો ફરાળ કરી મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બાળકો જોવો આખી રૂમમાં નકરા થેલા ને પુસ્તક ને જોવો તો અમારે એટલા બધા પુસ્તક આવે ને બકા આમ બોતા છે. આમ જોવો તો ખરા આખી રૂમમાં પાથરી દીધું. આ રતન ટાટા જો આવડું બિઝનેસમેન બનવાનું છે તારે? માર ખુદનો ધંધો કરવાનો. એમ? વાહ. તમારે બેનબા? તારું શું બનવાનું છે? જો તો ખરા ઈ લેસન તો જો કરે. કાક ડાગલો દોર્યો ને કાક હું કરે છે કઈ ખબર પડતી નથી. હે ઈ કે તો હું કઈ હું ફ્રોક બનાવું. મસ્ત ફેન્સી બનાવવાનું છે. સરસ. એમ? અરે વાહ પૂરું થાય ને બતાવો આગળ. વાહ. માર મમ્મી જો બગા હા ખાઈ. તમે વાળો કરી લીધા, ફ્રાળ કરી લીધા. અમે બાકી છીએ હજી. તાર પપ્પા આવી તે થાય ને એટલે બધા આવે. તો આવી રીતના છે ફેમિલી. બાળકો ને અમે બધાય જોયું ને.
કાંઈ ઘટે નહીં. હાંજે અમારે છે ને મોજે દરિયા હોય અને હાંજે અમારે છે ને આજનો જ રાખવો છે. હા સાચી વાત છે, અમારે હાંજે જ મજા આવે. કારણ કા કે જો અમે સાંજે વિડીયો બનાવીને તમે બધાય આવી જાઓ. તમને એમ થાય સોનલબેન એકનું એક બતાવ્યા કરે, પણ હું એકલી ને એકલી હોય તો મારે એકનું જ બતાવું ને બીજું હું મારે તમને ઓલી બતાવું. ખિસકોલી જો કેમ કરે જો. હે છે ને કઈ નહીં તારું. અત્યારે તમે બધાય ભેગા થાય ને અત્યારે અમારે 12 વાગ્યા સુધી આમ જ હોય. મજા જ આવે કા. હા, એકબીજાનું કામ બધે કરતા હોય. અમે તો આ ફ્રાળ કરી લીધું, ખાઈ લીધું અમે સારી. આ બાકી છે, દાદા ને આવશે, બાન દાદા બે જાય ને ખાઈ લે ને વાસણ પોતા હવે તો ગાય ગમાં ફરક બતાવે એટલે આપણે મારે બતાવવું છે. તો ફેમિલી આને જો મસ્ત મજાનું આને શું કહેવાય ફ્રોક. ફ્રોક. ફ્રોક જો મસ્ત મજાનું સીવી નાખ્યું. જો કેટલું ફાઇન બન્યું. જો પટ્ટા પાછળના પટ્ટા ને જો બન્યું ને એક નંબર. ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે આ નાની બેબીનું આ ફ્રોક કેવું કેવું લાગ્યું તમને. આ ગમે કે આ ગમે છે એમ કોમેન્ટમાં જો આ બેમાંથી બેસ્ટ કયું છે. કેટલું મસ્ત. જો કેટલું મસ્ત બની ગયું. જો આ બે ફ્રોક બાજુ બાજુ મૂકી દો. જો આ બે બાજુ બાજુ મૂકી દીધા. આ ગમે કે આ ગમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કયું ફ્રોક મસ્ત છે એમ. કા મને તો બે ગમે. બે મસ્ત છે. આ છે ને આ કડિયા ટાઈપ કહેવાય, આને ઘડી વાળો ઘેર કહેવાય અને આને સ્ટ્રેટ ઘેર કહેવાય. બે અલગ અલગ બનાવી નાખ્યો ફ્રોક આપણે. મસ્ત બની જાય. કઈ નહીં, સારું જો તો આપણે ફ્રોક બનાવી નાખ્યું અને મસ્ત ખાઈ પી નવરા થઈ ગયા. દાદા ને બાન બધા અમે નવરા થઈ ગયા. હવે આપણે પથારી કરીને હોવાની તૈયારી કરવાની છે. તો આજનો વિડીયો આપણે એમ કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.